ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે માંડ પૂરો ખાધો હતો, ત્યાં મંગળવારથી મેઘરાજાએ ફરી રી-એન્ટ્રી કરી છે। રાજ્યમાં ગઈકાલથી જ વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો। ચોમાસામાં નેતૃત્વના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે। 24 કલાકમાં 31 જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ 2.44 ઇંચ વરસાદ વરસ્યો છે। આ વરસાદમાં માત્ર 2 કલાકમાં જ આટલું પાણી ભરાયું હતું। જો કે જૂનાગઢ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। આ સિવાય મંગળવારે સાંજે અમરેલીના વડિયા સહિત સમગ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો। વડિયાના ઢુંડિયા પીપળિયા ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। સુરતીઓ ગઈકાલે અસહ્ય બફારાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ગરમીને કારણે ઘરની બહાર કામકાજ માટે નીકળેલા લોકો પણ પરેશાન થઈ ગયા હતા। આજે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ સવારથી શરૂ થઈ ગયો છે। સુરતના અડાજણ, પાલ, રાંદેર, અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ધીરે ધીરે સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ જામી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।